જામનગરના કાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની હત્યા મામલે બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. જામનગર જિલ્લાના કાલાવડ બાર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું. થોડા દિવસ પહેલા કાલાવડ શહેરમાં એડવોકેટ ઇમ્તિયાઝ ડોડિયાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તેના વિરોધમાં બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી. મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી પકડાયેલા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. કાલાવડમાં કાયદો વ્યવસ્થા સાવ કથરી છે. પોલીસ તંત્ર સાવ નિષ્ફળ નીકળ્યું છે. થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે ઘાતકી હુમલા થયા છે. કાયદો વ્યવસ્થા સુધરે અને લોકો સલામત રહે તેવી માંગ કરવામાં આવી. હર્ષલ ખદેડિયા, જેડેશ ટીવી, જામનગર.